નમસ્કાર, આપનું સ્વાગત છે BS9 TV ન્યૂઝ ઉપર અને હું છું આપની સાથે કાજલ સુમા. પરેશ ગોસ્વામી સાહેબ દ્વારા આજે જૂનાગઢ કલેક્ટર કચેરીએ આવેદનપત્ર અલ્ટિમેટમ આપવામાં આવ્યું છે. એમની 3 માંગને લઈને કેટલા બધા ખેડૂત ભાઈઓ ઉપસ્થિત થયા છે અને મહિલાઓ, ખાસ કરીને ખેડૂત મહિલાઓ ખૂબ ઓછા પ્રમાણમાં જોવા મળતી હોય છે. ત્યારે એક બહેન મારી સાથે ઉપસ્થિત છે અને એમના પિતા અહીં આવ્યા છે અને ખેડૂતની દીકરી છે. ખેડૂતોની આ 3 માંગને લઈને પરેશ ગોસ્વામી સાહેબે જે આંદોલન કર્યું છે એના વિશે શું કહેશો અને ક્યાંથી આવ્યા છો તમે? મારું નામ રશ્મિબેન પોલાભાઈ રાઠોડ છે. હું દરસાલી ગામમાંથી આવી છું અને આંદોલનમાં આજ 10/11/2025નું આંદોલન છે. હું અલ્ટિમેટમ દેવા આવી છું ખેડૂતોની સાથે અને હું એક ખેડૂતની પુત્રી છું. તો ખેડૂતની પુત્રી છું એટલે હું વેદના જાણું છું કે કુદરતનો પણ એટલો માર અમને છે અને અત્યારે સરકાર અમને 2 થી 2.5 કલાક અહીંયા અમને બેસાડ્યા છીએ અને ત્યાર પછી તે અલ્ટિમેટમ લેવામાં આવેલું છે. તો એ કંઈ સરકારની કાયદાકી રીત ન કહેવાય, કારણ કે રીતનું એ કારણ છે કે જ્યારે એ વોટ માગવા આવ્યા હતા ત્યારે અમે તેમને વ્યવસ્થિત વોટ દઈ દીધો હતો અને અત્યારે અમને લબડાવે છે. તો એ કંઈ વ્યાજબી વાત ન કહેવાય. અને જે મોટા માણસો હોય, અધિકારી હોય, એનું કેમ અંદર ને અંદર મામલો પતી જાય છે ને અમારે કેમ ભીખ માગવી પડે છે? તો અમે શું ખેડૂત છે તો અમારો પણ અધિકાર છે ને, જેવી રીતના સરકારી માણસો હોય, બીજા કોઈ માણસો હોય તો એવી રીતના અમારો પણ અધિકાર થાય છે ને. તો અમને કેમ અમારી સરકાર આ છે, સત્તા સરકાર છે તો અમારો કહેવાનો અધિકાર છે, તો એ કેમ અમને ધ્યાનમાં નથી લેતી? અમારું જીવ હોય એ કોઈ વસ્તુ ખેડૂતોનું સાંભળતું જ નથી કોઈ વસ્તુ. ત્યારે અમને બહુ જ દુઃખ થાય છે, કારણ કે કુદરતે પણ માર દીધો છે અને આ સરકાર પણ અમને સાંભળતી નથી. અને બીજું મારું એ કહેવાનું છે કે આ આવેદન અલ્ટિમેટમ દેવા આવી છું ત્યારે પણ એ પણ કહું છું કે સરકાર અમારો વિડીયો સાંભળે, મોદી સરકાર. અને બીજું એ કહું છું કે 35,000 રૂપિયા તો ઓછામાં ઓછો ભાવ હોવો જ જોઈએ મગફળીનો. ખાસ મારે એ પણ તમારી પાસેથી જાણવું છે કે જે રીતે તમે અહીં આવ્યા છો, ખેડૂત મહિલાઓ નથી આવતી. જ્યાં ખેડૂત આંદોલનો થાય ત્યાં મહિલાઓ નથી આવતી. તમે એક દીકરી છો, જાગૃત દીકરી છો ખેડૂતની, કે અહીં સુધી પહોંચ્યા છો. હું એક ખેડૂતની દીકરી છું. મને ખબર છે કે ગામડેથી નીકળવું અને અહીં સુધી પહોંચવું કેટલું અઘરું છે. કેટલી ખેડૂતની દીકરીઓ, મહિલાઓ તમને જોતા હશે. એ બધાને શું કહેશો કે આવા આંદોલનમાં તમારા પપ્પાને, ભાઈઓની બધી સાથે જાઓ, શું કહેશો? એટલે તે એ સાથે જવાનું કહે છે પણ અત્યારે સરકાર સાંભળતી નથી. ત્યારે આપણે એમ થાય કે જે પુરુષ જાય છે ને તો પણ આપણે પણ નીકળવું જોઈએ. અત્યારે બધા જાગૃત થશે ને બધા નીકળશે તો જ આ સરકાર અવાજ સાંભળશે, નકર ક્યાં કોઈ સાંભળે એમ જ નથી અમારું. અત્યારે દિવાળીની સિઝન છે એટલે આપણો પાક તૈયાર થયો. આપણી બહેનો 4 વાગ્યામાં ઉઠી સવારનું બધું કામ કરે, જીરામણ બધું તૈયાર કરે, બપોરના એના વિશે શું સરકારને, તંત્રને ખબર છે કે બહેનો બહુ જ મહેનત કરે છે, રાત દિવસ કામ કરે છે, પછી ખેતરનું કામ કરવું, ઢોરનું કામ કરવું, પછી આપણે નાના બાળકો હોય, ભાઈના છોકરા ભત્રીજા, એને ત્યાગ કરી અને શાળાએ મોકલવા, ખેતીનું કરવું, બધાનું કરવું ને છતાં અમે બધું મગફળીને બધું તૈયાર કરીએ તો બજારમાં વેચવા જઈએ તો કોઈ અમારો કિંમત કે માલ કિંમત નહીં. સવારે કેટલા વાગે ઉઠે તમારા મમ્મી ભાભી બધા? એ બધા સવારે 4:30 થી 5 વાગે ઉઠે. સવારમાં ભતવાર બનાવી, રોટલા બનાવી, સવારે રોટલા બનાવીને 8 સાડા 8 થાય તો બસ શાક રોટલા બધું બનાવી અને તે પછી ખેતરના કામે જવાનું. પછી પાછો 1 વાગે આવવાનું અને 2 વાગે પાછું વર્ગી જવાનું. સાંજે 6:30 એ થઈ જાય, દી આઠમે અમારે છૂટવાનું. અને જે પુરુષ હોય ને એને તો દિવસ રાત ટાઈમ જ ન રહે, કેમ કે પાણી વાળું આ તે બધું એ નવરાત ન થાય. અત્યારે એવી ભીડ હશે કે જલ્દી કામ પતાવી દઉં તો શિયાળું પીક લેવાય, એટલે ઉતાવળે એટલી હશે. મજૂરી શું આવે? મજૂરી અત્યારે 600 રૂપિયા મજૂરી અત્યારે ચાલે છે ને વીડવાની 450 રૂપિયા ચાલે છે. ઘોડા રાખ્યા છે? હા, ઢોર રાખ્યા છે. 2 બળદ છે ને ગાય છે. બળદની વાત કરી છે. ખાસ બળદ અત્યારે કોઈ ખેડૂત રાખતા નથી, ટ્રેક્ટર આવી ગયા છે. તમે બળદ રાખ્યા છે એ સારી બાબત છે. તમારા પિતા સાથે આવ્યા છો તમે? હા, મારા પિતા સાથે આવી છું. તો મારા પપ્પાને ખેતીનો શોખ છે એટલે કે મારે બળદ રાખવા છે તો તે બળદ રાખ્યા છે. અને મને પણ શોખ છે કે બળદ રાખવા છે.